આજે હનુમાન જયંતિ છે ત્યારે સાવલીનગર તેમજ તાલુકામાં આજે હનુમાન જયંતિની ખૂબ જ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। તો સાવલીના જાવલા ગામે આવેલ ચાવલિયા હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ ઘણા વર્ષોથી તમામ જે ભાવિક ભક્તો છે તેઓ દર્શનાર્થે પહોંચતા હોય છે, પરંતુ આજે શ્રી હનુમાનજીનું આજે જન્મ જયંતિ છે, જન્મોત્સવ છે, તે નિમિત્તે તમામ જે ભાવિક ભક્તો છે જાવલિયા હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા અને ભક્તિભાવપૂર્વક તેમણે દર્શનનો લાભો લીધો હતો। સમગ્ર ભારતમાં આજે રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ રહી છે। સાવલી પાસે આવેલા જાવલા ગામે જાવલા સિંચાઈ તળાવની પાળે રમણીય વાતાવરણમાં આવેલ જાવલિયા હનુમાનના મંદિરે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। પૌરાણિક કથા પ્રમાણે ગુજરાતમાં સ્વયંભૂ પ્રાગત્ય હનુમાનજીના મંદિરોમાં સાળંગપુર, લાંભવેલ, સણસોલી, વેગા અને સાવલી પાસેના જાવલા ગામે જાવલિયા હનુમાન મંદિરનો સમાવેશ થાય છે। લોકવાયકા પ્રમાણે એક દિવસના 24 કલાકમાં કોઈ પણ વ્હીકલ લઈ એક જ દિવસમાં એક સાથે બધી જગ્યાએ દર્શન કરી શકાતા નથી। આજે સવારથી જ હનુમાનજીના મંદિરે યજ્ઞ પૂજાનો આરંભ કરાયો હતો, જેમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તોએ દર્શન અને પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી યજ્ઞ પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદી પણ ગ્રહણ કરી હતી। ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે જાવલા હનુમાન મંદિરે અત્યારે મારુતિ યજ્ઞ તેમજ સાંજે ભંડારાનું પ્રોગ્રામ રાખેલો છે। આપણે જે જગ્યાએ અત્યારે ઊભા છે એ ગુજરાતના 5 સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજીના દર્શનનો લાભો લઈ રહ્યા છે। બીજા 4 હનુમાનજીઓ જેવા કે સારંગપુર, લાંભવેલ, સનસોલી, વેગા અને 5મું આપણું આ જાવલિયા હનુમાનજી મંદિર। ત્યાં દરેક માઈ ભક્તોનું એક લોકવાયના છે કે એક જ દિવસમાં કોઈ પણ આ 5 હનુમાનજીના દર્શન કરી શકતા નથી અને આજે વિઘ્નહર્તા કષ્ટભંજન દેવ હનુમાનજીના આ મંદિરમાં અત્યારે મારુતિ યજ્ઞ કરી અને દરેકને દર્શનનો લાભ દર્શનાર્થીઓ લઈ રહ્યા છે।